તો મિત્રો તમે વિંછી તો ઘણા બધા જોયા છે, પણ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું 450 કિલોનો વિંછી, જેની ઉંમર મિત્રો અંદાજે લગભગ 120 વર્ષની અંદાજે એની ઉંમર છે. જ્યાં મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું, આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું 120 વર્ષનો 450 કિલોનો કાળો વિંછી. મિત્રો આપણને એક માહિતી મળે છે અને આપણને એક ભાઈએ લોકેશન આપ્યું છે અને કહ્યું છે કે તમે આ લોકેશન ઉપર જશો એટલે તમને જોવા મળશે એક એવો વિંછું જેની ઉંમર આશરે 120 વર્ષની છે અને બહુ જ કાળો અને મોટો વિંછું છે, જેનો વજન અંદાજે મિત્રો 450 કિલો છે. તો મેં તો મારા જીવનમાં આવો વિંછી ક્યારેય નથી જોયો અને તમે પણ નહીં જોયો, પણ આપણે જ્યારે જઈશું ત્યારે જ આપણને ભરોસો થશે અને વિશ્વાસ થશે. કેમ કે મિત્રો ભાઈએ આપણને એક લોકેશન આપ્યું છે અને સાથે ઠોકીને કહ્યું છે કે જે હું તમને લોકેશન આપું છું એ લોકેશન ઉપર તમે જશો એટલે તમને એ વિંછી જોવા મળશે. તો ખરેખર મિત્રો એ વિંછી ત્યાં છે કે નહીં એ આપણે જોવા માટે જઈ રહ્યા છીએ, કેમ કે મિત્રો કોઈની વાતો ઉપર તો ભરોસો કરાય નહીં, એટલે આપણે લાઈવ જોવા માટે આવ્યા છીએ. અને જ્યારે લાઈવ આપણી આંખે જોઈશું ત્યારે જ આપણને ભરોસો થશે, વિશ્વાસ થશે અને આપણને ખબર પડશે કે ખરેખર આવા પણ વિંછી હોય છે. તમે જોઈ શકો છો કે આ ખતરનાક જંગલ છે અને જંગલમાં ભાઈએ આપણને લોકેશન આપ્યું છે અને સામેની સાઈડ તમે જોઈ રહ્યા છો જે ગુફાઓ જેવું દેખાયેલું છે, એ જગ્યાઓ એ વિંછી રહે છે એવું ભાઈનું કહેવું છે. તો આપણે સમય બગાડ્યા વગર પહેલાં તો એ લોકેશન ઉપર પહોંચી જઈએ, જે ભાઈએ આપણને લોકેશન આપ્યું છે અને આપણને કહ્યું છે કે આ જગ્યા ઉપર એક એવો કાળો વિંછી રહે છે, જેની ઉંમર મિત્રો અંદાજે લગભગ 120 વર્ષની આજુબાજુ છે અને 450 કિલો જેટલો એ વિંછીનો વજન છે મિત્રો. તો ફટાફટ આપણે પહેલાં તો સમય બગાડ્યા વગર એ જગ્યાએ પહોંચી જઈએ. તો મિત્રો આપણે જઈને જોઈશું ત્યારે જ આપણને ભરોસો થશે, વિશ્વાસ થશે. તો પહેલાં તો હું તમને ફટાફટ જગ્યા ઉપર લઈને લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં જે ભાઈએ આપણને લોકેશન આપ્યું છે. કેમ કે મિત્રો મેં તો મારા જીવનમાં આવો વિંછી ક્યારેય જોયો નથી અને તમે પણ નહીં જોયો, કેમ કે મિત્રો આવું બધું ખાલી ફિલ્મોમાં અને કહાનીઓમાં જોવા મળતું હોય છે. મોટા વિંછી, મોટા સાપ એવું બધું કહાનીઓમાં જોવા મળતું હોય છે, પણ આજે આપણે લાઈવ જોવા માટે આવી ગયા છીએ. કેમ કે આપણને ભાઈએ માહિતી આપી છે એટલે આપણે ખાસ કરીને જોવા માટે આવ્યા છીએ કે ખરેખર આવા પણ વિંછી હોય છે કે પછી ખાલી આવી વાતો જ હોય છે. તો મિત્રો જ્યારે આપણે જોઈશું ત્યારે જ આપણને ભરોસો થશે, વિશ્વાસ થશે, એટલા માટે આપણે આવી ગયા છીએ એ લોકેશન ઉપર જ્યાં ભાઈએ આપણને લોકેશન આપ્યું છે. તો મિત્રો મેં તો મારા જીવનમાં આવો વિંછી નથી જોયો નથી, લગભગ તમે પણ નહીં જોયો હોય અને તમને એમ લાગતું હશે કે ભાઈ ખોટું બોલે છે, પણ એક ભાઈએ ફોટો મોકલ્યો હતો અને આપણને કહ્યું હતું કે તમે એ જગ્યાએ જશો એટલે તમને એ વિંછી જોવા મળી જશે, જેનું વજન અંદાજે 450 કિલો છે મિત્રો. તો હું ફટાફટ પહેલાં તો એ લોકેશન ઉપર તમને લઈને પહોંચી જાઉં, જે ભાઈએ આપણને લોકેશન આપ્યું છે અને લોકેશન ઉપર આપણે જઈને જોઈશું ત્યારે જ આપણને ખબર પડશે કે ખરેખર મિત્રો આવા પણ વિંછી હોય છે. તો મિત્રો આપણે એ લોકેશન ઉપર આવી ગયા છે, જે ભાઈએ આપણને લોકેશન આપ્યું હતું, પણ આપણને હજુ સુધી વિંછી જોવા નથી મળ્યો જે ભાઈએ આપણને કહ્યું હતું. તો ખરેખર મિત્રો એવું પણ બની શકે છે કે ભાઈએ આપણી સાથે મજાક કર્યો, આપણને એડિટ કરીને ફોટો મોકલ્યો હોય. કેમ કે મિત્રો આપણે જે લોકેશન આપ્યું હતું એ લોકેશન આ જગ્યાનું છે અને આપણે જગ્યા ઉપર હાલમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો બધી બાજુ આપણે જોઈ લીધું, પણ આપણને એ વિંછી જોવા નથી મળ્યો. તો મિત્રો એવું પણ બની શકે છે કે ભાઈએ આપણી સાથે મજાક કર્યો અથવા તો ફોટો એડિટ કરીને મોકલ્યો હોય. તો બને એટલો વિડીયોને શેર કરજો જેથી ઘણા લોકો સુધી વિડીયો પહોંચે ને બધાને ખબર પડે.